વીર પરમાત્માને નમસ્કાર કરીને આજના આ સેશનની આપણે શરૂઆત કરીએ છીએ, જેની અંદર આપણે મનોવિજય અને આત્મશુદ્ધિ નામના પુસ્તક ની અંદર 3 વ્યાખ્યાન લગભગ વાંચ્યા અને ચોથા વ્યાખ્યાનમાં આપણો પ્રવેશ થવા જઈ રહ્યો છે. આ વ્યાખ્યાન 95 માં થયા હતા. શરૂઆતનો હું અહીંથી વાંચું છું. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્ર પોતાના મનના વિજેતા બને, એટલે કે પોતાના મનને જીતે અને આત્માને શુદ્ધ બનાવે અને આત્માના શુદ્ધ બોધને પ્રાપ્ત કરે, એટલે કે આત્માના શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કરે, એવા આશયથી ધર્મતીર્થની સ્થાપના કરે છે. માન્યતા પલટવા માટે સમજાવટથી મન પાસે કબૂલાત કરાવવી, કે જેને આપણે વાત થઈ હતી, ફરીથી એકવાર હું કહી દઉં કે શું કહેવાય કે જેણે પોતાની માન્યતાને, એટલે અંદરમાં રહેલી અનાદિકાળથી આત્મામાં જે ઊંધી માન્યતાઓ ઘર કરી ગઈ છે, જેનું વિશ્લેષણ કરવાની ક્ષમતા એને મોહ એને બુઠ્ઠી કરી દીધી છે, અને એના કારણે કેટલા બધા ભ્રમોની અંદર એ આત્મા રહેતો હોય છે. અને એમાંથી જે ભ્રમનો ભ્રમ છે, એટલે કે માન્યતાની અશુદ્ધિ છે, એને ચેન્જ કરવા માટે શું કરવું પડે? તો કે માન્યતાને જે બદલવી હોય અંદરમાંથી, તો પેલી વાત તો હું જે માનું છું એ જ બધું સાચું હોય એવું અંદરમાં જે કદાગ્રહ છે, જે હઠ છે, જે જીદ છે, જે અંદરનું જક્કીપણું છે, એ કાઢવું પડશે. સરળતા નામનો ગુણ લાવવો પડશે. ઓપન માઇન્ડેડનેસ લાવવો પડશે. નેરો માઇન્ડેડનેસ ને બહાર કાઢવું પડશે. પ્રિજુડાઇસીસ સાઈડમાં મૂકવા પડશે. અને જાણે પોતે એક જાતનો અબુધ બાળક હોય એ પ્રમાણે, અને બુદ્ધિ એ નિર્મળ હોય એવા પ્રકારે આપણે તત્વને કે સાચી વસ્તુને જાણવાનો, સમજવાનો, વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરીએ તો જ સાચી વસ્તુ આપણા હાથમાં આવે. એટલે માન્યતાને બદલવી હોય, કાં તો માન્યતાની અંદર પ્યોરિટી લાવવી હોય, કાં તો મારી માન્યતા સાચી છે કે નહીં એની ટેસ્ટિંગ કરવી હોય, તો શું કરવું પડે? તો એને સમજાવટથી જે છે ને મનને એ કબૂલ કરાવવું પડે એ વસ્તુ. કેમ કે મન છે એ જબરદસ્તી માનશે નહીં. કોઈને જબરદસ્તી આપણે ધર્મ ક્રિયા કરાવીએ, કોઈને જબરદસ્તી એમ કહીએ કે જે છે ને આપણા ઘરનો આવો રિવાજ છે એટલે આમ કરવાનું, તો એ કદાચ કરી દે કોઈ શરમના કારણે કે બીજા કોઈ કારણે, પણ અંદરથી એનું મન કન્વિન્સ ન થયું હોય, તો એની માન્યતા શુદ્ધ ન થવાના કારણે એનો એ જે બદલાવ છે એ ટેમ્પરરી રહેવાનો, કાં તો થોડોક સમય રહેવાનો, પછી ભૂસાઈ જવાના ચાન્સીસ રહેવાના. હવે એ સાહેબજી કહે છે કે ભગવાનનું શાસન જીવ માત્રને આંતરિક દ્રષ્ટિએ વિજેતા બનવાનું કહે છે. તીર્થંકર ભગવંતોનું જે શાસન છે એમાં તીર્થંકર ભગવંતોની જે ગાઈડલાઇન્સ એ કેના માટે છે? તો કે આંતરિક દ્રષ્ટિએ, બહારની દ્રષ્ટિએ વિજેતા બનવું એટલે શું? કે કોઈ રાજાએ કોઈ રાજા ઉપર ચડાઈ કરી, અથવા તો કોઈ જે છે ને કોમ્પિટિશનમાં કોઈ વ્યક્તિ કોઈ સાથે જે છે ને જીતી ગયો, એ બહારની દ્રષ્ટિએ વિજેતા કહેવાય. પણ એ બહારની દ્રષ્ટિએ વિજેતા હોવું એ બધું જ હંમેશા ક્ષણિક રહેવાનું, ટેમ્પરરી રહેવાનું, અને એમાં કોઈ જે છે ને બહુ મોટી વાત નથી. એની અંદર પુણ્યની પ્રધાનતા હોય છે, કર્મની પ્રધાનતા હોય છે. જ્યારે ખરેખર વ્યક્તિએ પોતાની ઇન્ટરનલ પર્સનાલિટીને ડેવલપ કરવી હોય, અથવા તો પોતાને જે છે ને એક પ્રબળ વ્યક્તિત્વ પોતાની અંદર નિર્માણ કરવું હોય, એટલે એ જે આંતરિક ગોલ છે, ઇન્ટરનલી વ્યક્તિને સ્ટ્રોંગ બનાવવો હોય, શક્તિની વૃદ્ધિ કરવી હોય, આંતરિક અંદરની જ્ઞાન દર્શન ચારિત્રની જેટલી શક્તિઓ છે એને પ્રકાશિત કરવી હોય, બહાર લાવવી હોય, તો એના માટે પેલા તો શું કરવું પડે કે અંદરથી આપણે મોહની સામે હારેલા છે, એટલે અંદરની દ્રષ્ટિએ, આંતરિક દ્રષ્ટિએ એ વિજેતા બનવું પડે. અને આપણે ત્યાં સૌથી પહેલા નૌકાર છે, તેમાં પણ પહેલા પદમાં કોને નમસ્કાર છે? તો કે જે આંતરિક જગતમાં વિજેતા છે તેને જ આપણે નમસ્કાર કરીએ છીએ. અરિહંત છે ને, સૌથી પહેલા નમસ્કાર મહામંત્રની અંદર અરિહંતને નમસ્કાર કર્યા છે, બરાબર છે? હરિ એટલે શત્રુ અને હંત એટલે એને હણનાર, તો એટલે કાં તો હણવું, એટલે જેણે શત્રુઓને હણ્યા છે એને અરિહંત કહેવાય. હવે બહારના શત્રુને હણ્યા છે એવું કહીએ
તો જે છે ને ભગવાનનો બહારથી કોઈ શત્રુ હોવો જ ન જોઈએ, પણ એવું નથી હોતું. બરાબર છે. પણ એટલું ખરું કે અંદરના જેટલા શત્રુ હતા એ આખું મોહનું સામ્રાજ્ય હતું, અને એ આખું મોહનું સામ્રાજ્ય જવાના કારણે અંદરમાં કોઈ શત્રુ બચ્યું નથી. અને અંદરમાં શત્રુ બચ્યો નથી માટે અંદરમાં કોઈ જીવો પ્રત્યે પણ શત્રુતાના ભાવ પણ નથી. અંદરમાં રાગદ્વેષના કારણે જે અન્યાયો થતા હતા મનની અંદર, વચનની અંદર, કાયાની અંદર, એ બધું જ સાફ થઈ ગયું છે. એટલે અરિહંતો કેવા છે કે અંતર શત્રુના વિજેતા છે, અને એ બનીને એ અંતર શત્રુથી મુક્ત થયા છે. અનાદિકાળથી આપણો બધાનો આત્મા અંદરના મોહ નામના શત્રુથી સતત જકડાયેલો હતો, મૂંઝાયેલો હતો, દબાયેલો હતો. પણ હવે જો એ મોહને ઓળખતા આવડે, અને મોહ મારો ઓરિજિનલ પરિણામ નથી, પરંતુ એક જાતનું અનાદિકાળનું કન્ટેમિનેશન છે. જેમ કોઈ સોનું હોય ને, સુવર્ણ, એ જ્યારે ખાણમાંથી નીકળે ત્યારે ઇમ્પ્યોર હોય. ખાણમાંથી જ્યારે નીકળે ને ત્યારે કેવું હોય? ઇમ્પ્યોર હોય. અને એટલે એમ કહેવાય કે જે છે ને ફ્રોમ બિગિનિંગ ઇટ ઇઝ ઇમ્પ્યોર. આ તો દ્રષ્ટાંત છે. પછી એને જ્યારે પ્રોસેસ કરીને પ્યોરિફાય કરવામાં આવે પછી એ ઇમ્પ્યોર ન થાય. બરાબર છે. અને આમ પણ એક જાતનું જે છે ને નોબલ મેટલ છે. એટલે એ રીતે આત્મા પણ અનાદિકાળથી એ સંસાર રૂપી ખાણમાં પડ્યો હતો, અને એ ખાણમાંથી જેમ કોઈ પથ્થર હોય એને પણ ખાણમાંથી બહાર નીકાળવામાં આવે, અને એને બરોબર જે છે ને સાફ કરીને એને ટાંકણા મારીને વ્યવસ્થિત જે છે ને મૂર્તિ વગેરે ઘડવામાં આવે તો બહુ સરસ મજાની મૂર્તિ બની શકે. પણ જ્યાં સુધી ખાણમાં પડ્યો છે ત્યાં સુધી મૂર્તિ બનવાની યોગ્યતા હોવા છતાં પણ અંદરમાં જ પડ્યો છે, એના ઉપર પ્રોસેસિંગ ન થાય તો કાર્ય ન થાય. એટલે ખાણમાંથી બારે પણ આવવું પડે, ટાંકણા પણ ખાવા પડે, પોલિશિંગ પણ જે છે ને એ બધું એનું એ આખું પ્રોસેસ થાય એના પછી જ એ મૂર્તિ બની શકે રમ્ય, બહુ સારી. તો એ જ રીતે આત્મા અનાદિકાળથી સંસારમાં પડ્યો છે, ત્યાંથી એને બારે આવવું પડે. બારે એટલે કે જે ખરાબ, નીચ, હલકા, તુચ્છ એવા જે ભવો હતા, આમ જોવા જઈએ તો જેની અંદર જીવનની ખાસ કોઈ વેલ્યુ જ ના હોય, જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી આત્માની અનંત શક્તિઓ બધી જ ત્યાં લગભગ દબાયેલી હોય, એવા બધા ભવોની અંદર અનાદિકાળથી આપણો આત્મા અનંતવાર ભટક્યો છે. 14 રાજલોકની અંદર કોઈ પણ સ્થાન એવું નથી જ્યાં આપણો આત્મા ભટક્યો ના હોય. અને આવા સ્થાનની અંદરથી જ્યારે એ બહાર નીકળે, જ્યારે એટલે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે, એટલે કે મોટા વિકસિત ભવોને પ્રાપ્ત કરે, એમાં પણ 2 ઇન્દ્રિયો, 3 ઇન્દ્રિયો, 4 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો, એમાં પણ આગળ જઈને સંગની પણ પ્રાપ્ત કરે. અને પછી એનામાં અમુક જાતની ક્ષમતાઓ ડેવલપ થાય જેથી કરીને એ શુભાવો કરી શકે, વિશિષ્ટ પુણ્ય બાંધી શકે, વિશિષ્ટ પાપ બાંધવું હોય તો વિશિષ્ટ પાપ પણ બાંધી શકે. એમાં પણ યોગ્યતા જો આગળ જઈને ઘણી ખીલે તો એ આત્મા સારા પુરુષાર્થમાં જોડાઈને જે છે ને પોતાને અનાદિકાળથી જે સંસારની અંદર જકડાયેલો હતો એ મુક્ત કરી શકે. પણ એ બધું ક્યારે બને? જ્યારે હું બંધનમાં છું એવા પ્રકારની એને ઓળખ થાય. જ્યાં સુધી હું રોગી છું એવું ખ્યાલ ન આવે ત્યાં સુધી રોગનું નિદાન કરવાનું, રોગનો નિરાકરણ કરવાનું, રોગને કાઢવા માટેના પ્રયત્નો કરવાના, રોગ ફરીથી ઘૂસી ના જાય એની તકેદારી રાખવાની. આ બધામાંથી કશું થાય નહીં. એટલે સૌથી પહેલા તો એ ખ્યાલ આવવો જોઈએ કે હું રોગી છું, પણ સંસાર નામનો રોગ અનાદિકાળથી મને જકડેલો છે, અને એ રોગના કારણે મારી પુષ્ટતા તો નથી પરંતુ મારી હીનતા સતત ચાલ્યા કરે છે. હું સતત જે છે ને મારું ડાઉનફોલ ચાલે છે, મારું સતત ડિવેલ્યુએશન ચાલે છે, મારી બધી જ શક્તિઓ વેડફાય છે, વેસ્ટ જાય છે, અને સાથે સાથે જ્યાં હું અનંત સુખી હોવો જોઈએ એની બદલે હું અનંત દુઃખની અંદર સતત પડ્યા કરું છું. આ બધું જ્યારે રિયલાઇઝ થાય ત્યારે એને કર્મથી, ખરાબ ભાવોથી, દોષોથી, અંદરના જેટલા પણ મલિન આશયો પડ્યા છે એનાથી એને કંટાળો આવે, અને એનાથી કંટાળી જઈને એને કાઢવાનો પ્રયત્ન જ્યારે શરૂ થાય, એટલે કે મોહની સામે જ્યારે વ્યક્તિની લાલ આંખ થાય ત્યાર પછી જે છે ને એનો નમો અરિહંતાણમ સફળ થાય, અને અરિહંત બનવાના માર્ગ ઉપર એ વ્યક્તિ આગળ વધે. બરાબર છે. એટલે આપણે પણ શું છે તો કે જેણે અંતર શત્રુને જીત્યા છે અને મુક્ત થયા છે, જેમનું બધા શત્રુ પર વર્ચસ્વ છે, હવે એને કોઈ શત્રુ એને હેરાન ન કરી શકે. કદાચ ભગવાન મહાવીરને કોઈ પોતાનો શત્રુ માને ભલા, પણ ભગવાન કોઈને પોતાનો શત્રુ માનતા નથી.
અને કોઈ એની સાથે શત્રુતાનો કદાચ વ્યવહાર કરે પણ ખરા, પણ શત્રુતાના વ્યવહાર દ્વારા જે દોષ કે દુઃખ કે જે કણ પણ આપવાની એમની ઈચ્છા હોય એ સફળ થઈ ન શકે, કારણ કે રિસ્પોન્સ સામેથી જે છે ને એક્સપેક્ટેડ એને મળી જ ન શકે. એટલે આના દ્વારા ખબર પડે કે જેટલા શત્રુઓ છે એના કરતા પોતે શક્તિમાં, ગુણમાં, ઐશ્વર્યમાં બધી જ રીતે અર્યંત પરમાત્માઓ આગળ છે. અને શત્રુ પર શત્રુતા નથી, ઉલટાની જે છે ને જગતના જીવો પાસે એ શત્રુઓ ઉપર કરુણા કરાવે છે. અને પોતે પણ જે છે ને એ શાયિક ભાવની, એટલે કે આપણે ન સમજી શકીએ એવા પ્રકારની એ કરુણા પોતે ધારણ કરે છે તેને. અને આવા જ જે પરમાત્મા છે એને આપણે પરમાત્મા કહીએ છીએ, આવા હોય તો પરમાત્મા. એટલે બધા જ શત્રુઓ ઉપર જેનો વર્ચસ્વ છે તેવો જીવ પછી ગમે ત્યાં હોય તો પણ તે અર્યંત તરીકે જ છે અને તેને જ આપણે પૂજીએ છીએ. એટલે કે જે વ્યક્તિ એ શત્રુઓથી હણાયા છતાં પણ હણાયો નથી અને શત્રુઓ ઉપર આખા જગતના બધા જ શત્રુઓ કરતા એની શક્તિ, તાકાત વગેરે બધું જ એ શું કહેવાય કે સુપર પાવર જે છે ને શું કહેવાય કે ઓવર પાવર કરે, કાં તો એને સુપરસીડ કરે અને શત્રુઓને જે છે ને એની સામે સપ્રેસ થવું પડે એવા પ્રકારે પોતાની શક્તિઓને ખીલવે. બરાબર છે. કોમ્પિટિશન હોય ને બે જાતનું હોય, એક તો સામેવાળાને પછાડી દો અને બીજું કેવું કે પોતે એટલા આગળ નીકળી જાઓ કે પેલો જે છે ને કમ્પીટ ના કરી શકે. ભગવાને કાં તો જે પણ કેવલી ભગવંતો છે અથવા તો મોક્ષે ગયા છે એ લોકોએ કર્યું છે શું? એને આપણે જગતના નાથ કે ભગવાન, ઈશ્વર વગેરે આપણે જે નામથી સંબોધીએ એનું કારણ શું કે એમણે અંદરમાં રહેલું ઐશ્વર્ય એટલા હદ સુધી જે છે ને વિકસાવ્યું છે કે એની કમ્પેરિઝનમાં બીજા જીવો ન આવી શકે, અને આવે તો એને પણ ભગવાન કહેવાય. બરાબર છે. એટલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને ભગવાન બનવાની આપણે અહીંયા મોનોપોલી નથી. જે વ્યક્તિ પોતાની જાતને ઇમ્પ્યોર છે એ પેલા તો જાણે, રિયલાઇઝ કરે, સમજે, માને અને એના પછી વર્કઆઉટ કરીને જે વ્યક્તિ એના ઉપર એક્શન લે કે હવે મારે મારા અંદરના દોષોને કાઢવા છે. આંતરિક જે મારું આત્મદ્રવ્ય છે એટલે કે હું છું આત્મા, એને મારે એટલે પોતાને જ અંદરથી મારે પ્યોર કરવું છે, પ્યોરિફાય કરવું છે. એ રીતે પ્યોરિફાય કરવો છે કે જેથી કરીને જગતના કોઈ નિમિત્તોની મારા ઉપર કોઈ જાતની રાગ, દ્વેષ વગેરે રૂપે અસર ન થાય. અને એ બધું ક્યારે બને? પેલા તો રિયલાઇઝ થવું જોઈએ કે હું પોતે કેટલો ભ્રમમાં છું, મોહમાં છું અને કેટલા દોષોથી જે છે ને દોષોના ઢગલે ઢગલા આત્માની અંદર અનાદિકાળના ઘણા બધા સંસારના ભટકવાના કારણે સંસારની અંદર એ કેટલા બધા એક્સપિરિયન્સીસ ને, અને એ પણ પાછા ખોટા એક્સપિરિયન્સ ને, એ મોહના કારણે કે અજ્ઞાનતાના કારણે કે એ એક જાતનું જે છે ને શું કહેવાય કે અંદરનું ભ્રમ, અંદરના ભ્રમના કારણે એ આપણે સાચી દ્રષ્ટિએ પોતાને જ ઓળખી ન શકવાના કારણે આ બધું બને છે. બરોબર છે. એટલે અહીંયા પણ શું કહે છે કે ધર્મના ક્ષેત્રની અંદર અંતર્મન એટલે કે ભાવમન એને જીતવાની વાત છે. એટલે ધર્મના ક્ષેત્રમાં મનોવિજયની વાત છે. પણ મન આપણી સાથે એટલું બધું જોડાયેલું છે અને પાછું પોતાની શક્તિથી માતેલું પણ થયેલું છે, તેથી આખું જગત મનના ત્રાસથી ત્રાસેલું છે. સમજાય છે? એક તો શું છે આપણે એટલે આત્મા, આત્મા સાથે મન એટલું બધું જે છે ને જોડાયેલું છે કે એને જુદું પાડવું આપણા માટે અઘરું છે. બરાબર છે. એને જુદા તરીકે કલ્પના કરવી, કેમ કે આમ જોવા જઈએ તો એક મેઘ જેવું થઈ ગયું છે, એટલે જુદા તરીકે કલ્પના કરવી પણ અઘરી છે. અને પાછી કેવું છે તો કે આ એટલું બધું તોફાની છે, એટલું બધું કેવું છે કે તોફાની છે મન, કે જેના કારણે એ વ્યક્તિ પોતે તો ત્રાસે, આખા જગતને જે છે ને જ્યાં જ્યાં જાય ત્યાં આખા જગતને ત્રાસ આપ્યા કરે. એટલે આખું જગત કેનાથી ત્રાસેલું છે? કે મનથી ત્રાસેલું છે. એટલે હેરાન છે, પરેશાન છે. બધાના જીવનમાં જે ધાંધલ ધમાલ છે તે મનનું જ સર્જન છે. આપણા જીવનની અંદર જે કંઈ પણ અશાંતિ, અપ્રસન્નતા અને ઉછાંચળાપણું, એ શું કહેવાય કે વિચિત્રતા આપણા ચરિત્રની, એ બધું જ એ ખરાબ એવા મનના કારણે છે. આખા સંસારને
તે ટચલી આંગળી પર નચાવે છે. જેમ કહેવાય ને કે એકદમ રમતમાં જેને નચાવે એને કહેવાય કે ટચલી આંગળી પર નચાવે છે. એટલે આખા જગતને જે છે ને આમ પોતાના જે છે ને શું કહેવાય કે હાથ પર કાં તો ટચલી આંગળી પર રાખે છે, નચાવે છે. અને એ મન કેવું છે, જેની અંદર મોહનું સામ્રાજ્ય છે, એવું એ મન કેવું છે કે દાદા જેવું બની ગયું છે. એટલે કોઈ વ્યક્તિ દાદાગીરી કરે ને એને દાદો કહેવાય, બરોબર છે. આપણા ઘરના પપ્પાના પપ્પા દાદાજી એ નહીં, પણ જે દાદાગીરી કરે એવા દાદા જેવું બની ગયું છે. અને તેને કાબુમાં લેવું હોય તો એક જબરદસ્ત જે છે ને કળા વિકસાવવી પડે. એટલે મનને કાબુમાં લેવા માટે પહેલા તો મનને જાણવું પડે અને પછી એને જીતવા માટે પ્રયત્ન કરવો પડે. અને એ જે વ્યક્તિ એને જીતી શકે એ ખરેખર જે છે ને સાચો કલાકાર કહેવાય. તમારા શરીરને તમે જો હુકમી કે દબાણ દ્વારા કાબુમાં લઈ શકો, હુકમ કરો તો તે સ્વીકારે. એટલે શરીર ઉપર જબરદસ્તી કરી શકાય, ઇન્દ્રિયો ઉપર જબરદસ્તી કરી શકાય, પણ મન ઉપર જબરદસ્તી ન કરાય. કેમ કે જબરદસ્તીથી કદાચ મનને દાબવામાં આવે તો જ્યાં સુધી દબાય ત્યાર સુધી એ છે ને કદાચ ચૂપ બેસે અને દબાવવાનું જેમ જ પૂરું થાય એમ જ ઉછાળો મારે. કેમ કે કન્વિન્સ કર્યા વગર મનને કાબુમાં લઈ નથી શકાતું. એટલે શરીર અને ઇન્દ્રિય છે એને બળજબરીથી, બલાત્કારે, શું કહેવાય કે મરજી વગર પણ એને, એટલે એની ઈચ્છા ન હોય તો પણ આપણે એને, જેમ છે ને શરીર 3 ટાઈમ ખાવાનું માંગે અને આપણે કદાચ 2 ટાઈમ આપીએ તો જે છે ને એ શરીર પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે એ કઈ કરશે નહીં, ખાલી અંદરથી જે છે ને વરાળા પાડ્યા કરશે કે લાવો લાવો, બરાબર છે. પણ એને આપણે કાબુમાં રાખી શકીએ છીએ. 6 મહિના ખાવાનું ન આપવું હોય તો પણ ચાલે. ઇન્દ્રિયો છે, આંખ નાક વગેરે જે છે ને એને અનુકૂળ વસ્તુઓ જોઈએ, પણ ન આપો તો કઈ ફરક ના પડે. એ ડિમાન્ડ કરશે, પરંતુ ન આપો તો વાંધો ના આવે. પણ મનને કાબુ કરવા માટે જબરદસ્તી ન ચાલે, ત્યાં કન્વિન્સિંગ જોઈએ. એટલે લોજિક દ્વારા, અનુભવ દ્વારા જો એને કન્વિન્સ કરવામાં આવે તો એ મન કાબુમાં આવી શકે. એટલે જબરદસ્તીથી ના આવે, નહીતર કેવું થાય ખબર છે, સ્પ્રિંગ ના જેવું થાય. સ્પ્રિંગ જેમ દબાવેલી હોય જેમ જ છોડો એમ જે છે ને વધારે ઉછળે. એ રીતે મનને ગમતી વસ્તુ કે મનની ઈચ્છાઓ, બરાબર છે, એ જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ જો ખરાબ હોય અને મન કે ભાઈ આ ઈચ્છા પૂરી કરવી છે અને પૂરી કરીએ તો એનાથી નુકસાન થાય. અને ઈચ્છા સારી હોય તો એનું પેલા વિશ્લેષણ કરવું પડે કે ખરેખર સારી છે કાં તો મને ખાલી સારી લાગે છે, બરાબર છે. એને જે છે ને મોહ વગર, કોઈ જાતના પ્રેજુડાઇઝ વગર, કોઈ જાતના જે છે ને પક્ષપાત વગર એને ઇવેલ્યુએશન કરવામાં આવે અને પછી ખબર પડે કે જે છે ને ખરેખર સારું છે તો કરવામાં વાંધો નથી, ફાયદો છે. પરંતુ જે ખરેખર ખરાબ હોય પણ આપણે સારું લાગતું હોય તો સમજી જવાનું કે ભ્રમ છે ત્યાં. અને ભ્રમની જાળમાં મનને ફસાવવું એ એકદમ સહેલું કામ છે, કારણ કે મોહનું સામ્રાજ્ય મન ઉપર આખે આખું જામ છે, વ્યાપ્ત છે. ખ્યાલ આવે છે? એટલે શરીર કે ઇન્દ્રિયને આ રીતે કાબુમાં લઈ શકાય, પણ મનને કન્વિન્સ કરવું પડે અને ત્યાં જ કડા લાગશે. એટલે માટે શાસ્ત્રમાં લખ્યું છે કે મન ઉન્મત્ત હાથી જેવું છે. ગાંડો હાથી હોય ને, ગાંડા હાથીને જો મહાવત અંકુશ મારવા જાય તો એ હાથી એ જે છે ને એ મારવા વાળાને જ ફેંકી દે. સમજાય છે? ઘણા બધા એવા હોય કે જે ઘરના લોકો કરે છે માટે ધર્મ કરતા હોય, બરાબર છે. તો this type of people, they are not convinced, okay, either they are pressurized or શું કહેવાય કે શાયફુલી એ બધા કરતા હોય કે જે છે ને એ ખાનદાનની શરમના કારણે વગેરે બીજા કોઈ કારણે પણ કરતા હોય, but they are not convinced that dharma has such type of value, okay. કેમ કે એની પાછળના જે લોજિક અથવા તો એની પાછળના જે રહસ્યો છે એ જાણતા નથી. એટલે આ રીતે કરવાથી જે છે ને કશું બહુ વધારે કંઈ વળતું નથી. બહુ તો જે છે ને આખી જિંદગી ધર્મ કરશે, પણ આખી જિંદગી કન્વિન્સ થયા વગર જો ધર્મ કરે તો એના મનમાં પણ ધર્મની જે વેલ્યુ જોઈએ એવી નથી. મનની અંદર જે છે ને ધર્મ જે રીતે જામ થવો જોઈએ, ચોંટવો જોઈએ, ચોંટશે જ નહીં. એટલે જેમ ભવ પૂરો થશે, જિંદગી પૂરી થશે એટલે પરભવમાં જે છે ને ધર્મના સંસ્કાર સાથે નહીં આવે, ફરીથી ધર્મ આત્માથી જુદો થઈ જશે, ઉખડી જશે. એટલે એટલા માટે શાસ્ત્રમાં લખ્યું કે મન કેવું છે, ઉન્મત્ત હાથી જેવું છે. ઉન્મત્ત હાથી એને જબરદસ્તી જે છે મહાવત અંકુશ મારવા જાય, મારે, ઠોકે, બરોબર છે, તો એને જ ફેંકી દે. આવું મન બળજબરાઈથી અંકુશમાં આવી શકે નહીં. તેથી તેનો વિજય કરવાની પદ્ધતિ બતાવતા કહ્યું કે તેને જીતવાની ચાવી સમજણ છે.
કે તમને સમજમાં આવે, તમારા બુદ્ધિમાં બેસે, તમારા મગજમાં બેસે, તમે કન્વિન્સ થાવ તો મન કન્વિન્સ, ખતમ થઈ ગઈ. એટલે મન જો કન્વિન્સ થાય, જે વસ્તુથી મન કન્વિન્સ થાય, પછી ત્યાં જબરદસ્તી કરવાની જરૂરત નથી. સમજાય છે? તમે છે ને એ પેલા છે ને પતલા મરચા આવે લવિંગિયા, ખબર છે ને? એ લવિંગિયા મરચા કેવા હોય? પતલા જે મરચા આવે ને એ ટેસ્ટમાં કેવા હોય? ખૂબ જ તીખા હોય, બરાબર છે. હવે કોઈ જે છે ને બુદ્ધિ લગાવીને તમને જે છે ને એ સમજાવવાનો પ્રયત્ન કરે કે ના મીઠા છે, મીઠા છે, બરાબર છે. અને કદાચ તમારાથી બોલવામાં હોશિયાર હોય તો તમે તમારી બોલતી બંધ કરી દે, છતાં પણ તમારું મન માનશે કે નહીં? એ પ્રૂવ કરીને બતાવે વાતો દ્વારા કે આ જે છે ને મીઠા છે, મીઠા છે, બરાબર છે. પણ તમે પોતે જાણો છો, કેમ કે પેલા તમે ચાખ્યું છે, તો તમે માનવા છતાં પણ, એટલે એની દલીલોનો જવાબ કદાચ ન આપી શકો, પણ છતાં પણ તમારો અનુભવ જે છે ને ઊંધો છે, તમે ખાધું છે આજ સુધી, તીખો જ લાગ્યો છે, એટલે એ કેટલું પણ કહે, કદાચ તમે જે છે ને નિરુત્તર થઈ જાઓ, કંઈ બોલી ન શકો, બરાબર છે, છતાં પણ અંદરથી મન શું કહેશે? હું શું બોલું છું સમજાય છે ને? જવાબ આપવાની છૂટ છે, તમે માઇક ઓન કરી શકો છો ક્યારે પણ. મન શું કહેશે? મરચો તીખો હોય કે મીઠો? તીખું છે. બરાબર ને? એટલે મન જ્યાં સુધી કન્વિન્સ ન થાય ને, લોજિક આપ્યા, પણ લોજિક દ્વારા પણ જે છે ને, કેમ કે લોજિક કરતા એક્સપિરિયન્સ સ્ટ્રોંગ છે. સમજાય છે? તમે જે વસ્તુનો અનુભવ કર્યો હોય, જેમ છે ને ઘણા બધા લોકો એવા હોય કે જે છે ને એક જે છે ને ભ્રમના કારણે કે સાચેમાં એને સમજો કે ક્યાંક ભૂત દેખાયો, બરોબર છે. અને સામાન્ય માણસો હોય મોટે ભાગે શું માને કે ભૂત ભૂત કઈ ન હોય, બરાબર છે. અને તમે એને પ્રૂવ કરવાની કોશિશ કરો કે જે છે ને તમે તું આ જમાનામાં જીવે છે અને જે છે ને ભૂતોની વાત કરે છે, ભૂત જેવું કઈ હોતું નથી, બરોબર છે. બધું જ જે છે ને આ એ એટમ્સ, મોલિક્યુલ્સ વગેરે એનર્જી વગેરેથી બન્યું છે, એનર્જીના અલગ અલગ ફોર્મ્સ હોય છે, આમ તેમ કરીને કરવાની કોશિશ કરે. તમારી પાસે કદાચ એના પ્રશ્નોના જવાબ ના હોય, બરોબર છે. તમે ભૂત જોયું પણ તમારી પાસે એના પ્રશ્નોના જવાબ ના હોય, એટલે કદાચ તમે જવાબ ના આપી શકો કે ના ના હા ઠીક છે, ઠીક છે, તું કે બરોબર, બરોબર. પણ અંદરમાંથી મન શું કહેશે? ભૂત હોય કે ના હોય? જેને જોયું હોય એની વાત કહું છું, એ શું કહેશે? કે તમે બધા માનો કે ના માનો, બરોબર છે. પછી આપણે એને કદાચ જવાબ ના આપીએ, પણ જે છે ને અંદરમાંથી મન શું કહેશે કે ના મેં જોયો છે એટલે છે, બરાબર ને? આ તો ભૂતની વાત થઈ સામાન્ય. બાકી કેવું છે કે ઘણી બધી એવી વસ્તુ હોય કે જે છે ને આપણે જેને અનુભવ્યું હોય અને બીજાએ અનુભવ્યું ના હોય, અને બીજાને કહેવા જઈએ તો આપણે ગાંડો સમજીએ, કાં તો એને કહેવા જઈએ તો એ સામે દલીલો કરે, આપણી પાસે જવાબ ના હોય, પણ છતાં પણ મન શું કહેશે કે ના છે તો ખરા, બરાબર ને? એટલે જે બાબતથી મન કન્વિન્સ થાય એમાં મન જે છે ને પૂરેપૂરું ચોટીને રહેશે, જામીને રહેશે. પછી કન્વિન્સ કરવાના અલગ અલગ તરીકા છે. કોઈ જે છે ને વ્યક્તિ શાસ્ત્ર દ્વારા કન્વિન્સ થાય, કોઈ જે છે ને એ લોજિક દ્વારા એટલે કે યુક્તિઓ દ્વારા કન્વિન્સ થાય, કોઈ જે છે ને અનુભવ દ્વારા કન્વિન્સ થાય. અને એમાં પણ સૌથી વધારે કન્વિન્સિંગ કોઈ વસ્તુ હોય તો એ છે અનુભવ, બરોબર છે. અનુભવ જેવું બીજું કશું કન્વિન્સિંગ નથી. એટલે સૌથી સ્ટ્રોંગ કન્વિન્સિંગ શું કહેવાય કે કન્ટેન્ટ હોય કાં તો વસ્તુ હોય તો એ અનુભવ છે. પછી એના કરતા થોડુંક નબળું કન્વિન્સિંગ પાવર જેનામાં છે એ છે લોજિક કે યુક્તિ, કેમ કે એ પણ અનુભવની સાથે જ કનેક્ટેડ હોય છે અમુક જાતના. અને જે ખરું લોજિક હોય, પછી બકવાસ વાળું લોજિક હોય એની આખી વાત જુદી છે. એના જે છે ને શું કહેવાય કે માથું ને પૂછડું હોતું નથી. અને જે શાસ્ત્ર છે તો એ કન્વિન્સ કરવા માટે પેલા બે વસ્તુ કરતા, એટલે કે અનુભવ અને યુક્તિ કરતા કન્વિન્સ કરવા માટે નવા માણસને એ જે છે ને એ નબળું પાસું છે, બરાબર છે. હા, પવિત્રતાની દ્રષ્ટિએ જોઈએ તો શાસ્ત્ર છે એ સર્વજ્ઞનું વચન છે, પણ એમાં પેલા ટેસ્ટિંગ કરવી પડે. બાકી પવિત્રતાની દ્રષ્ટિએ જોઈએ તો શાસ્ત્ર સૌથી વધારે પવિત્ર છે, અને યુક્તિઓ છે એ જે છે ને શાસ્ત્રના આધારે ચાલે રિવર્સ કન્ડિશનમાં.
એટલે ત્યાં પવિત્રતાની દ્રષ્ટિએ સેકન્ડ નંબર ઉપર પછી યુક્તિઓ આવે એટલે કે લોજિક આવે અને થર્ડ નંબર ઉપર જે છે ને અનુભવ આવે પવિત્રતાની દ્રષ્ટિએ. કારણ કે આપણે મોહથી વાસિત છે અને મોહથી વાસિત વ્યક્તિના જે છે ને અનુભવો મોહવાળા હોય એવા પણ ચાન્સીસ છે. એટલે પવિત્રતાની દ્રષ્ટિએ રિવર્સ ક્રમ આવશે સામાન્ય માણસની અપેક્ષાએ. પછી જેમ જેમ ભૂમિકા બદલાય એમ એમ આ બધાની અંદર પણ ફેરફાર થાય અને છેલ્લે તો જે છે ને શાસ્ત્ર યુક્તિ અને અનુભવ બધું જ એક થઈ જાય આગળની ભૂમિકાઓમાં. કે હું આપણો ફ્લાવર જો અલગ રીત જો બનાવીએ ભાઈ જેને વાતો કરવી છે માઇક બંધ રાખજો. હવે સમજણથી કામ લેવું એટલે શું? તો કે મનને કન્વિન્સ કરવું પડે, સ્વીકાર કરાવવું પડે, બરાબર છે, કબૂલાત કરાવવી પડે. મન જાતે જો કબૂલાત કરવા તૈયાર ન થાય તો તે આજ્ઞા સ્વીકારતું નથી. મન છે ને પોતે જે વસ્તુ કબૂલ કરવા તૈયાર ન થાય તો એ આજ્ઞાને કે એને દીધેલા ઇન્સ્ટ્રક્શન ને એ સ્વીકારશે નહીં, કાં તો એનું અનુસરણ નહીં કરે, મન નહીં કરે. પછી ત્યારે આપણે એમ કહીએ કે મન મારીને કામ કરે છે. ખબર છે ને, ઘણી વાર આપણે કોઈ કામ કરાવીએ અને કોઈ કરે તો એની ઈચ્છા ના હોય છતાં પણ કરે તો આપણે શું કહીએ કે મન મારીને કામ કરે છે. બરાબર છે. એટલે મતલબ શું થયો કે મન કરવા તૈયાર થયું પણ કન્વિન્સિંગલી નહીં. પોતે કન્વિન્સ થઈને કરવા તૈયાર નથી, પણ જો સમજણથી વાત તેને બેસી જાય તો તે અનુકૂળ વર્તન કરવા તૈયાર થાય. જે લોજિક આપ્યું હોય એને અનુકૂળ એના ફેવરમાં કામ કરવા તૈયાર થાય. તમારે વ્યવહારમાં પણ નિયમ છે કે કોઈ મોટો માણસ હોય પુણ્યના કારણે મોટો બની ગયો હોય, બરોબર છે, આમ બુદ્ધુ હોય પણ તેને કઈ વાત કરવી હોય તો શું કરવું? જો એ વાત તેને ગળે ન ઉતરે તો તમને એ ઉલાડી દે. ખબર છે ને, ઘણા એવા મોટા માણસ હોય કે પુણ્યના કારણે મોટા થઈ ગયા હોય પણ એને છે ને બોલવાનો ભાન ન હોય, વિચારવું કઈ રીતે એ પણ ખબર ન હોય, આમ સાવ ડફળ હોય, બુદ્ધુ હોય, બરોબર છે. આવા માણસો જોયા છે કે નહીં? અક્કલ વગરના માણસો ઘણા બધા એવા અક્કલ વગરના હોય પણ આમ પૈસાદાર હોય, બરોબર છે, અને ઘણા એની વાત પણ માનતા હોય કેમ કે દુનિયામાં જે છે ને પૈસાની બોલબાલા હોય છે, બરાબર છે, પુણ્ય પણ કામ કરતું હોય જોરદાર. આવા માણસો જોયા છે કે નહીં? આપણી આસપાસ છે ને આવા ઘણા સેમ્પલ મળી જાય કોઈને કોઈ તો હોય છે ને. હવે એને કંઈક જે છે ને કંઈક આપણે એની પાસે કંઈક કામ કરાવવું હોય તો એને એક તો જે છે ને ગળે ઉતરાવી પડે અને ન ઉતરે તો જે છે ને પાછો એ અક્કલ વગરનો હોય એટલે ઉલાડી દે, બરોબર છે. માટે સમજણથી કામ લેશો ને ત્યાં પણ શું કરવું પડે કે એને ધીરે કરીને એને એની ભાષામાં જે રીતે સમજાય, બરોબર છે, લોજિકથી કે કોઈ પણ રીતે. એટલે આપણે પહેલા તો ખબર પાડવી જોઈએ કે એને કઈ વસ્તુમાં વધારે શ્રદ્ધા છે, બરોબર છે. શાસ્ત્ર ઉપર વધારે શ્રદ્ધા છે, બુદ્ધિ ઉપર એટલે કે યુક્તિઓ ઉપર વધારે શ્રદ્ધા છે, કે અનુભવ ઉપર વધારે શ્રદ્ધા છે. જેના ઉપર હોય, બરોબર છે, એના દ્વારા જે છે ને એને એ વસ્તુ જે છે ને કન્વિન્સ કરવામાં આવે, બરોબર છે. એટલે આમ જોવા જઈએ તો એને એક જાતનું જે છે ને શું કહેવાય કે ઊંધી વસ્તુ પણ એને કન્વિન્સ કરાવવી હોય તો એને કઈ રીતે જે છે ને બાટલીમાં ઉતારવું, બરોબર છે, એના માટે આપણે આવડત જોઈએ ત્યાં. બસ એટલે એ રીતે જે છે ને તે એને જે રીતે કરવામાં આવે છે એ રીતે મનને પણ જે છે સાચી વસ્તુ આપણે જાણી લઈએ અલગ વસ્તુ છે, પણ એ સાચી વસ્તુની અંદરમાં શ્રદ્ધા થાય એ અલગ વસ્તુ છે, બરોબર છે. ઘણી બધી વસ્તુ એવી હોય આપણે જાણતા હોઈએ પણ એની શ્રદ્ધા ના હોય, બરાબર છે, કાં તો એના ઉપર ડાઉટ હોય, કાં તો પૂરેપૂરું જે છે ને એમ લાગે કે હંબગ જ છે, ફેક છે, અને કાં તો જે છે ને આપણે એક ઊભું રાખીએ કે જે છે ને આ કે આમાંથી કંઈક સાચું હશે, કાં તો કઈ નહીં હોય, બહુ પડી ન હોય, બધું બનતું હોય છે. હવે એટલે આમાંથી જે સાચું હોય એ કન્વિન્સ ક્યારે થાય મનને? જો એના અનુભવ સાથે એ ટેલી થાય, બરોબર છે. પછી એ અનુભવ લોજિક દ્વારા કનેક્ટેડ હોય, શાસ્ત્ર દ્વારા હોય, કે માત્ર જે છે ને પોતાના જીવનનો એક એક્સપિરિયન્સ હોય, કોઈ પણ હોય. એટલે સંસારમાં નિયમ છે કે મોટા માણસને વાત ગળે ઉતરી જાય તો બધું કામ સહેલું થઈ જાય. ખબર છે ને? સ્કૂલ હોય ને, સ્કૂલ, એની અંદર કોઈક પ્યુનને કંઈક કામ કરવા કહીએ તો એનું ત્યાં બહુ ચાલે નહીં.
બહુ લિમિટેડ ચેન્જીસ લાવી શકે સ્કૂલમાં. પછી ઉપર જે છે ને ક્લર્ક વગેરે બીજા હોય એ પણ બહુ લિમિટેડ ચેન્જીસ લાવી શકે. ઓફિસના પીપલ હોય એ પણ લિમિટેડ ચેન્જ લાવી શકે. ટીચરો એના માટે જે છે ને અમુક લેવલના પાવર્સ હોય. પણ પ્રિન્સિપલને કોઈ વાત ગળે ઉતરી જાય કે આ વસ્તુ કરવા જેવી છે તો એ મેજર ચેન્જીસ લાવી શકે. અને પ્રિન્સિપલની ઉપર પણ જો કોઈ કમિટી હોય અને એ કમિટી અથવા તો એના જે હેડ હોય એને વાત ગળે ઉતરી જાય તો જે છે ને એના પાવર્સ કંઈક ઊંચા લેવલના જ હોય. એટલે જેટલું હાઈ લેવલની ઓથોરિટી હોય એ જો એ કોઈ વસ્તુથી કન્વિન્સ થાય અને માની જાય એટલે એ રીતે માની જાય તો જે છે ને ઘણું કામ જે છે ને ઈઝી થઈ જાય. તેમ એક વખત મનને કબૂલ કરાવવું તે એક કસોટી છે. એટલે પહેલા મનને કબૂલ કરાવવું એક બહુ મોટી જે છે ને મોટું કાર્ય છે, ભગીરથ કાર્ય છે. પણ એ જો એકવાર કન્વિન્સ થઈ ગયું પછી બાકીની આરાધના પણ સહેલી થઈ જશે. પોતાના જીવનની અંદર સુખ શાંતિ પાછી વૃદ્ધિ સમૃદ્ધિ સાથે જે છે ને શું કહેવાય કે એ વિઘ્નોનો નાશ, પછી મનની પ્રસન્નતા, પછી એક મનની પ્રફુલ્લતા, પછી શું કહેવાય કે એ ઇન્ટરનલ જે છે ને નિર્ભીકતા એટલે કે નિર્ભયતા અને જીવનમાં એક જાતની સ્વતંત્રતા, આવું તો જે છે ને ઘણું બધું જે છે ને એ મન જો કન્વિન્સ થઈ જાય, સાચી વસ્તુ જાણી જાય તો આમ કહેવાય ને કે સાચી વસ્તુની બાટલીમાં જો મન ઉતરી જાય, આજ સુધી ખોટી વસ્તુની બાટલીમાં એટલે કે મોંની અંદર મન ફસાયેલું હતું પણ એ બાટલીમાંથી આ બાટલીમાં જો ઉતરી જાય તો કામ થઈ જાય. એટલે ધર્મના પાયાના સિદ્ધાંતો મનને જો કબૂલ કરાવી શકો તો મન તમારા કયા પ્રમાણે કામ કરતું થઈ જાય. ધર્મના જે પાયાના સિદ્ધાંતો છે બરાબર છે એની માટે તમારે ભણવું પડશે. પણ ધર્મના જે પાયાના સિદ્ધાંતો છે એનાથી મન જો કન્વિન્સ થઈ જાય તો કાબુમાં આવી જાય અને પછી આપણે એની પાસે જે સારું કામ પોતા માટે જગત માટે કરાવવું હોય એ કરાવી શકીએ. બરાબર છે. એટલે કબૂલ કઈ રીતે કરાવવું કોઈ પૂછે છે તો સાહેબ કહે છે કે તે જ લાંબી પ્રક્રિયા છે કે ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ. આપણે આગળ વિચારી ગયા તે પ્રમાણે મનના વર્ણનમાં પહેલા મનના બે પ્રકાર બતાવ્યા. સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું કે મન બે પ્રકારનું હોય છે, દ્રવ્ય મન અને ભાવ મન. દ્રવ્ય મન પૂતગલથી બનેલું હોય છે, મટીરિયલિસ્ટિક હોય છે, આત્મા સાથે જોડાયેલું છે કર્મના કારણે. અને ભાવ મન છે, અચ્છા એ આ દ્રવ્ય મન પાછું શું છે કે વિચાર કરવા માટેનું સાધન છે. બરાબર છે. ડિસિઝન લેવા માટેનું સાધન છે, નિર્ણયો લેવા માટેનું સાધન છે, ચોકસાઈ કરવા માટેનું સાધન છે. ભાવ મન છે એ અંદરના જ ભાવો, એનું નામ ભાવ મન, અંદરના ભાવોનું કલેક્શન. બરાબર છે. અને એ પણ બે રૂપે હોય છે. ભાવમનમાં એક જે સક્રિય ભાગ છે એને ઉપયોગ ભાવમન કહેવાય અને જે નિષ્ક્રિય ભાગ છે જેની અંદર સક્રિય ભાગોના જે છે ને સક્રિય ભાગના સંસ્કારો જેની અંદર ધરબાયેલા છે, કલેક્ટેડ છે, એને લબ્ધિ ભાવમન કહેવાય. એટલે ઉપયોગ ભાવમન અને લબ્ધિ ભાવમન. બરાબર છે. આટલું આપણે વિચારી ગયા હતા. આની આગળનું જે છે એ હું નેક્સ્ટ પેજ જે શેર કરું છું એમાં આવશે. ઉપયોગ મન છે એ કોન્શિયસનેસ છે એટલે કોન્શિયસ માઇન્ડ છે અને લબ્ધિ મન છે એ અંદરનું અનકોન્શિયસ માઇન્ડ છે. હવે આગળ લબ્ધિ મનમાં સૌથી પહેલું શું બતાવ્યું તો લબ્ધિ મનની અંદર જે વસ્તુ સ્ટોર્ડ છે એમાંથી સૌથી પહેલી વસ્તુ શું સ્ટોર્ડ છે તો કે માન્યતા. બરાબર છે. લબ્ધિ મનમાં ઘણી બધી વસ્તુ સ્ટોર્ડ છે. એનું સંક્ષેપ કરીને આપણે આ ગ્રંથની અંદર 4 વસ્તુ જોશું. લબ્ધિ મનમાં માન્યતા, પરિણતિ, યોગ્યતા અને સંસ્કાર, આ 4 વસ્તુ સ્ટોર્ડ હોય છે. એમાં સૌથી પહેલા આપણે વર્ક કરવાનું હોય કોઈ ઉપર તો એ છે માન્યતા. એટલે માન્યતાનો વિષય ચાલે છે કે માન્યતાને કઈ રીતે શુદ્ધ કરવી, માન્યતા કઈ રીતે ખોટી હોય, એનું જે છે ને એ સાચી માન્યતામાં પરિવર્તન કઈ રીતે કરવું એ બધું જ જે છે ને આપણે જોઈશું.
એટલે લબ્ધિ મનમાં સૌથી પહેલું શું બતાવ્યું હતું કે માન્યતા, પછી પરિણતિ શું હોય, યોગ્યતા શું હોય, સંસ્કાર શું હોય, એ આગળ જઈને ક્રમથી આવશે. આપણા મનમાં અનાદિકાળથી ઊંધી માન્યતા ઘર કરીને બેઠી છે. આપણા મનની હાલત શું છે કે ખરાબ, ખોટી કે ઊંધી માન્યતાઓ આપણા મનની અંદર ઘર કરીને બેઠી છે. માટે જ મનનો પુરુષાર્થ ઊંધી દિશામાં થાય છે. સમજાય છે? મનમાં ઊંધું બેઠું હોય તો પુરુષાર્થ પણ ઊંધી દિશામાં થાય. જેમ છે ને, કોઈ માણસ છે દારૂડિયો હોય, ઘણું દારૂ પીધું હોય, નશામાં હોય, બરોબર છે, પછી એને રસ્તાની ભાન હોય કે ન હોય? મોટે ભાગે હાલત શું હોય, જે નશાની અંદર હોય એને તો એક તો બેલેન્સ પૂર્વક ચાલી ન શકે, બરાબર છે, પોતાને પણ બેલેન્સમાં રાખી શકે નહીં, અને રસ્તાનું પણ જે છે ને મોટે ભાગે ભાન ભૂલી જતો હોય, અને ઘણો વધારે નશો હોય તો સાવ જ ભૂલી જાય, ઘણી વાર તો ઊંધી દિશામાં જાય. એટલે મનનો પુરુષાર્થ, આ મોહનો જે ભાવ છે એમાંથી જે માન્યતા છે, આપણે અંદરથી શું માનીએ છીએ, કઈ વસ્તુ કેવી છે અને એને આપણે કેવું માનીએ છીએ, એના ઉપર માન્યતા આધાર રાખે છે. માટે મનનો પુરુષાર્થ ઊંધી માન્યતાના કારણે ઊંધી દિશામાં છે. જે સાચું છે તેને ખરાબ માની બેઠું છે આપણું મન, અને ખરાબ છે એને સાચું માની બેઠું છે. હિતકારી છે એને અહિતકારી માની બેઠું છે, અને અહિતકારીને હિતકારી માની બેઠું છે. સમજાય છે? સંસારના તમામ પર્યાયો, તમામ અવસ્થાઓ એ દુઃખથી ભરેલી છે. બની શકે એટલું જલ્દી એનાથી છૂટવા જેવું છે, પણ છતાં પણ અંદરની માન્યતાના કારણે વધારે ને વધારે આપણે સંસાર સાથે જકડાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એ જ રીતે ધર્મ છે, ધર્મનો પુરુષાર્થ છે, મોક્ષનો પુરુષાર્થ એટલે કે અધ્યાત્મ માર્ગ છે, યોગ માર્ગ છે, એની સાથે વધારેમાં વધારે સંબંધ જોડવા જેવો છે, પણ પ્રમાદ આદિના કારણે, મોહના કારણે, ઘણીવાર માન્યતા ઊંધી હોવાના કારણે આપણે એનાથી કાં તો દૂર રહીએ છીએ, કાં તો અમુક જાતનો ડિસ્ટન્સ મેન્ટેન કરીને રાખીએ છીએ. એ આપણો ભ્રમ છે, કારણ કે જ્યાં આકર્ષણ થવું જોઈએ ત્યાં આપણે થતું નથી, અને જ્યાં ન થવું જોઈએ ત્યાં થાય છે. એ અંદરનો કચરો છે. એમાં પણ માન્યતાની દ્રષ્ટિએ જે સારું હોય એને ખરાબ માનીએ, હમણાં કરવા કે ન કરવાની વાત નથી, આપણે શું માનીએ છીએ એની વાત છે. બરોબર છે? આ નટશેલમાં એટલે ટૂંકામાં આપણી માન્યતાનો ચિતાર છે, એટલે કે એનું ચિત્રણ છે, જે અનંત કાળથી દ્રઢ થઈ ગયેલ છે, અસ્થિ મજ્જાની જેમ વણાઈ ગયેલ છે, એકમેક થઈ ગયું છે. જ્યાં સુધી આને પલટી ન શકીએ ત્યાં સુધી મન સાચી કબૂલાત નહીં કરે. જ્યાં સુધી અંદરમાં જે હૈ છે, મૂકવા જેવું છે, બરોબર છે, અહિતકારી છે, એને આપણે હિતકારી માનીએ છીએ, બરોબર છે. આમ તો સામાન્યથી આપણું શરીર, આપણી ઇન્દ્રિયો, આપણું આ ખરાબ વાળું જે મન, બરોબર છે, મોહથી ભરેલું, એ બધું જ આપણા માટે અહિતકારી છે. એ જ રીતે સ્વજન સંપત્તિમાં પણ જે સ્વજનો રાગી છે, અને જે સંપત્તિ એ પતનને કરાવનારી છે, એ બધી જ ત્યાજ્ય છે, છોડવા યોગ્ય છે, એનાથી દૂર રહેવા યોગ્ય છે, અને બની શકે ત્યાં સુધી, જ્યાં સુધી દૂર ન થઈ શકાય ત્યાં સુધી એનાથી અમુક જાતનું ડિસ્ટન્સ મેન્ટેન કરવા જેવું છે. અને એ પણ કદાચ ન થાય તો કમથી કમ એના પ્રત્યેનો રાગ, આકર્ષણ કે મોહ એ વિચારીને એનાથી જે છે ને કમથી કમ એનાથી લેપાઈ ન જઈએ, એ બધું કરવા જેવું છે. પણ એ બધું કરવાનું અંદરમાંથી થાય ક્યારે? જ્યારે અંદરથી આપણે એટલું ચોક્કસ માનતા હોઈએ કે આ બધું ખરાબ છે અને છોડવા જેવું છે, બરાબર છે. ઘણા તો એવું લાગે કે જે છે ને છોડવામાં દુઃખ હોય અને મેળવવામાં સુખ હોય, અને પાછે સુખ દુઃખની વ્યાખ્યા પણ જે છે ને એવી કરે જેથી કરીને એને પોતે જે છે ને પોતે પણ મૂંઝવણમાં પડે, અને અંદરથી હંમેશા ભ્રમમાં રહેવાના કારણે જેટલું વધારે એ સુખને મેળવવાનો પ્રયત્ન કરે એટલું વધારે દુઃખને ભેગો કરતો જાય, અને બાકી સુખ તો મળે નહીં, અંદરમાંથી ખાલીનો ખાલી રહે, દુઃખનો પહાડ ભેગો થાય. જેમ પેલું કે ને કે પેલી રેતી હોય ને એને વધારે જેટલું જકડવાનો પ્રયત્ન કરો એટલી હાથમાંથી સરકતી જાય, એટલો સુખને વધારે મેળવવાનો પ્રયત્ન જેટલો કરતો જાય હાથમાં, એટલું સુખ એનાથી દૂર જતું જાય, ખરું સુખ. એટલે સંસારના સુખનું તો સ્વરૂપ જે છે ને, આપણે સુખ દુઃખના આના ઉપર જે ક્લાસ થયા હતા એના એ 2-3 લેક્ચરના લગભગ હતા, એમાંથી તમે જાણી શકશો કે સંસારનું સુખ કેવા પ્રકારનું હોય
અને એના ઉપર જો નજર આપણી કડવી થાય, એ સુખ જે છે ને કઈ રીતે આપણા માટે હિતકારી છે, બરોબર છે. દેખાતી સારી વસ્તુ હંમેશા હિતકારી હોય એવું જરૂરી નથી ને, સમજાય છે. દેખાતી સારી વસ્તુ આમ દેખાવામાં સારી હોય પણ હંમેશા હિતકારી હોય એવું જરૂરી નથી, બરાબર છે કે નહીં? એવું ઘણું હોય છે ને, લાગે આકર્ષક, મોહક, ગમી જાય પણ પાછળથી ખરાબ નીકળે, એનાથી ઘણું અહિત થાય. પેલા વંકચૂલના દ્રષ્ટાંત આપે છે, ખબર છે? જંગલની અંદર બધા જાય છે ને લાલ કલરના ફળો કંઈક કે અમુક કલરના કંઈક ફળો મળ્યા ને બધા કે આ બહુ સરસ દેખાય છે, ખાસું તો જે છે ને મન તૃપ્ત થઈ જશે, બરોબર છે. એટલે અંદરમાંથી જે મનમાં અશાંતિ હતી ભૂખના કારણે એ શાંત થઈ જશે અને મજા આવી જશે. અને બધાએ ખાઈ લીધું અને એ આમ તો કેવા હતા, પેલા કિંપાકના ફળ હતા એટલે ઝેરી હતા એટલે અંદર ઝેર ચડ્યું, બધા મરી ગયા, બરાબર છે. એટલે દેખાતું સારું હંમેશા સારું હોય એવું જરૂરી નથી. બહારથી પેકિંગ સારું હોય પણ અંદરમાં લોચો હોય, ગડબડ હોય, એ બધું થઈ શકે. એટલે સંસારનું સુખ પણ કેટલું પણ ભલે આકર્ષક દેખાય, અંદરમાંથી એમાં માલ નથી, ઉલટાનું આત્મા માટે એક જાતનું ઝેરનું કામ કરે છે, મોની સાથે ભેગું થઈ. બરાબર છે, એ વિચારવા જેવું છે. એટલે માન્યતા બદલવી એટલે શું? તો કે જીનેશ્વર દેવો એટલે કે ભગવાને જે તત્વ કહ્યું છે, પેલા તો ભગવાનને ભગવાન તરીકે છે એવી કબૂલાત જોઈએ, બરોબર છે. પછી એમણે કહ્યું એ બધું જ તત્વ છે એટલે કે સત્ય છે, યથાર્થ છે, અને તેની મન પાસે પાછી ખાલી કોઈએ કીધું એટલે માની લીધું એવું નહીં, પણ એને આધારો આપીને એની પાસે જે છે ને અનુભવો ઉપર દ્રષ્ટિપાત કરાવીને અથવા તો યુક્તિઓ આપીને અને આગળ પાછળના અનુભવોને ટેલી કરાવીને મનને કબૂલ કરાવવું પડે. એટલે તેમણે કહેલું તત્વ જ સત્ય છે એવું આપણે બોલીએ છીએ, તમેવ સત્યમ વગેરે બોલવામાં આવે છે આપણે ક્રિયાઓની અંદર, બરાબર છે. પણ ખરેખર એનાથી આપણું મન વાસિત થયું છે? જો થયું હોય તો આપણા ઉપરથી મોહનો અધિકાર એટલો ઓછો થયો એટલું સમજવાનું. એ જીનેશ્વર દેવોએ જે તત્વ બતાવ્યું છે તે જગતનું પરમ સત્ય છે, અને જે ખોટા તરીકે બતાવ્યું છે તે જ અસત્ય છે, આવું ખ્યાલ આવવો જોઈએ. જૈન શાસનની બધી જ ક્રિયામાં પહેલા શ્રદ્ધા કબૂલાત મૂકી છે, બરાબર છે. કોઈ પણ ક્રિયા કરીએ તો એમાં સૌથી પહેલા જે છે ને, હું જીનેશ્વર દેવની અથવા તો જીનની અથવા તો તીર્થંકરોની, બરાબર છે, આજ્ઞાને હું સ્વીકારું છું, એ જ સત્ય છે એવું હું માનું છું, એ સૌથી પહેલા જોઈએ. કેમ કે સમ્યક દર્શન જોઈએ, પછી જ્ઞાન, પછી ચારિત્ર. તો સૌથી પહેલા સમ્યક દર્શન એટલે કે સાચી માન્યતા જોઈએ, અને સાચી માન્યતા એ સાચી વસ્તુની સાચી શ્રદ્ધા વગર આવે નહીં. એટલે સૌથી પહેલા શ્રદ્ધા મૂકી છે, કબૂલાત મૂકી છે. જેમ કે અહીંયા દ્રષ્ટાંત તરીકે સાહેબજી કહે છે કે તમે પૂજા દર્શન કરવા જાઓ તો સૌથી પહેલા ચાંદલો કરો, બરોબર છે. પેલું તિલક તમને કે ભગવાનને? સૌથી પહેલા તિલક કોણ કરે? એટલે આપણે પોતાને તિલક કરીએ સૌથી પહેલા. એટલે હકીકતમાં પૂજા કરવા માટે અધિકારી ક્યારે બન્યો? દેરાસરમાં પ્રવેશનો હક પણ કોને? કે જે ભગવાનની આજ્ઞાને હૃદયથી માને છે તેને જ. એટલે એન્ટ્રીમાં જ જે છે ને શરૂઆતમાં શું કરવામાં આવે? કે તિલક કરવામાં આવે. પૂજાની વિધિ ચાલુ થાય એની પહેલા તિલક કરવામાં આવે. એનું કારણ શું? કે ભગવાનની આજ્ઞાને હું શિરોધાર્ય કરું છું, એટલે કે હું ભગવાનની આજ્ઞાને માન્ય કરું છું, અને માટે એ આજ્ઞા આપનાર, હિતકારી એવી આજ્ઞા ફરમાવનાર, આજ્ઞાનો સ્ત્રોત વહાવનાર, આજ્ઞાને સુરક્ષિત રાખવા માટેનું જે છે ને આખી વ્યવસ્થા રૂપ એ શાસનની સ્થાપના કરનાર, પછી આજ્ઞાને પોતે પાડીને જગત માટે ઉત્કૃષ્ટ એ આજ્ઞા પાલનનું એ છે ને શું કહેવાય કે આદર્શ પૂરું પાડનાર એવા પરમાત્મા છે. માટે એની હું પૂજા ભક્તિ કરીને એમને આદર્શ તરીકે રાખી, એમની આજ્ઞામાં રહી અને મારે આત્મહિત સાધવું છે, પોતાનું હિત કરવું છે, એ બધું થાય. પણ સૌથી પહેલા આજ્ઞાનો સ્વીકાર જોઈએ. એટલે પેલું તિલક ભગવાનને નહીં પરંતુ પોતાને. પણ કેના માટે? પોતાને પૂજવા માટે નહીં, ભગવાનને તિલક પૂજવા માટે છે. પોતાને તિલક આજ્ઞાની કબૂલાત માટે છે, સમજાય છે?
જે ભગવાનની આજ્ઞાને હૃદયથી માને, બરોબર છે, હૃદય એટલે હાર્ટ નહીં લેવાનું પાછું, પેલા કીધું તું હૃદય બોલો કે મન બોલો અહીંયા એક જ છે, બરોબર છે. એટલે કે જેનું મન આજ્ઞા સાથે મેળ ખાય એમ છે, કન્વિન્સ થયેલું છે, બરોબર છે, એના માટે જ દેરાસરની અંદર સાચા અર્થમાં પ્રવેશ કરવાનો અધિકાર છે. અને અધિકારી હોય એ જ અંદર જઈને પોતાનું સારું કાર્ય કરી શકે, પોતા માટે હિતકારી કાર્ય કરી શકે. જેને પ્રભુનો ઉપદેશ નથી ગમતો, જે હૃદયથી આજ્ઞા સ્વીકાર કરવા તૈયાર નથી, માત્ર ખાલી એમને તિલક કરે એનાથી કઈ મળે નહીં, તેને દર્શન પૂજાનો અધિકાર નથી, બરોબર છે. હવે અધિકાર વગર એટલે હમણાં ત્યાં બે છે ને પેલા શું કહેવાય કે આપણા કાનૂનમાં જે રાઈટ છે એની વાત નથી. અહીંયા અધિકાર એટલે શું કે અંદર જાય કાર્ય કરે તો ફળ ન મળે, ફળ મેળવી શકે એવી યોગ્યતા જેનામાં હોય એને અધિકારી. એટલે દેરાસરમાં ગમે તે ઘૂસી શકે ખરો, બરોબર છે. પેલા અધિકારની રૂપે જે છે ને અહીંયા અધિકાર મળવા જોઈએ. એટલે આમ સીધે સીધું જે છે ને કોઈ પણ ઘૂસી ના શકે. આ અંદરમાં દૂષણ પેદા ન કરતો હોય ને આગળ જઈને અધિકાર પ્રાપ્ત કરે એવા પ્રકારની જ્યાં સંભાવના દેખાતી હોય એવા બધાને આપણે અંદર પ્રવેશ આપીએ છીએ ખરા, પણ ખરો અધિકારી એટલે કે અંદર ફળ મેળવીને આવે સાચું પૂજનનું ને જે છે ને દર્શન વગેરેનું, એ જ ખરો અધિકારી કહેવાય. કે જે ભગવાનની આજ્ઞાને હૃદયથી માને, બરોબર છે, એ જોઈએ. આપણા ભગવાન બધાના છે એવું કહેનારા જે છે ને આજે ઘણા છે, બરોબર છે, પરંતુ ખરેખર મહાવીર સ્વામી આખી દુનિયાના નથી, જે એમની વાતને માને તેના જ છે, બરોબર છે. આ એક એંગલ છે. ભગવાને કોઈને પરાયા નથી કર્યા, પણ જગતના જીવોમાં એવી યોગ્યતા ડેવલપ જ નથી થઈ જેથી કરીને ભગવાનની આજ્ઞાને સ્વીકારી શકે, ઝીલી શકે. હવે આજ્ઞાનો સ્વીકાર ન કરે, જેમ છે ને કોઈ બાળક હોય, નાનકડું બાળક હોય, નાનકડું હોય, અણસમજ હોય, અને મા બાપ જે છે જેમ કે એમ જે છે ને શરૂઆતમાં કરે અને બાંધીને રાખે તો બહુ કઈ અપોઝ ના કરે, ત્યાં સુધી બરાબર છે. હવે થોડોક મોટો થયો, હવે મા બાપ જે કહે છે એ કરતો નથી, મા બાપ સારા માટે પાછા કહે છે, અને પછી પાછું જે છે ને ઊંધું કરે છે, બરોબર છે. પછી મા બાપની જવાબદારી પૂરી થઈ જાય, સમજાય છે. એટલે જવાબદારી ક્યાં સુધી હોય? જવાબદારી વ્યક્તિ, આપણે કોઈની પણ જવાબદારી, જેમ છે ને કોઈ વ્યક્તિ હોય અને રાજા પાસે આવીને જે છે ને રક્ષણ માંગે કે રાજન હું તમારું શરણું સ્વીકારું છું, આપ મારું રક્ષણ કરો, તો રાજા પણ જે છે ને એમની ખાનદાનિયતના કારણે એની ચોક્કસ રક્ષા કરે, જાનના જોખમ પર પણ રક્ષા કરે, પોતે જાન દેશે પણ એને નહીં મરવા દે, બરાબર છે. કેમ કે ત્યાં એક માંગનારને આપવાની જે છે ને એ ત્યાં રાજાને એક જાતની શું કહેવાય કે ફરજ હોય છે. બીજા નંબરે રક્ષણ માંગનારે રક્ષણ આપવાની એમની ત્યાં ફરજ હોય છે, ખાનદાનિયત પણ હોય છે. અને સાથે સાથે એકવાર શબ્દ આપી દીધો, વચન પાળવાનું જે છે ને એ રાજા છે એટલે શૂરવીર છે, એટલે પેલું કહેવાય ને પ્રાણ જાય પણ વચન ન જાય, કે પોતે મરી જશે પણ એનું રક્ષણ કરશે જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી, બરાબર છે. પણ એ પણ રક્ષણ ક્યાં સુધી કરી શકે એનું માને તો, બરોબર છે. હવે કે હું જે છે ને તમે મારું રક્ષણ કરો, તો રાજા કે ભાઈ તું જે છે ને અંદરના રૂમમાં રહે, પેલો આવશે તો હું એને સાચવી લઈશ, બરોબર છે. પણ પેલો કે ના હું તો બારે ફરું, બરોબર છે, તો રાજા રક્ષણ કરી શકે? સમજાય છે? રક્ષણ માંગ્યું, રક્ષણ આપ્યું પણ ખરા, પણ ખરેખર રક્ષણ કરી કોણ શકે? જે માને એ, કે મન ફાવે એમ કરે? રક્ષણ થાય કોનું? માને એનું થાય, કે મન ફાવે તેમ કરે એનું રક્ષણ થાય? માને એનું. બરાબર ને? તો એ જ કે ભગવાનની આજ્ઞા સ્વીકાર કરવા માટે જે તૈયાર છે જ નહીં, એવી યોગ્યતા નથી પાકી, જેનો એવો કાળ નથી પાક્યો, એવા પ્રકારનું જે છે ને મોહનો અધિકાર આજ્ઞામાંથી ગયો નથી, ભગવાનનું કશું માનવા માટે તૈયાર નથી તાત્વિક ધર્મની દ્રષ્ટિએ, બરાબર છે. એ જીવો કદાચ કહેવાની દ્રષ્ટિએ આપણે કહીએ કે જે છે ને ભગવાનના છે, બાકી ભગવાન એને શરણું આપે કે રક્ષણ આપે એ બને કઈ રીતે? કેમ કે માનવા જ તૈયાર નથી, સ્વચ્છંદપણે ફરે છે, એનું ભગવાન જે છે ને એ ભગવાન એક જાતની જે છે ને શું કહેવાય કે ભગવાન એની જવાબદારી લે જ નહીં. એટલે જે એમની વાત માને તેના જ છે. જે દીકરો બાપને બાપ તરીકે ન માનતો હોય તે સાચો દીકરો છે કે નામનો દીકરો કહેવાય? તેની જેમ જ અહીંયા પણ છે કે જીનેશ્વર દેવે કહેલા તત્વને જે માને
એ ખરેખર જે છે ને ભગવાનનો જે છે ને ફોલોવર કહેવાય, એટલે જૈન કહેવાય. એટલે અહીંયા તો જે છે ને ખાલી જૈન કુળમાં જન્મ્યો છે, જૈન ખાનદાનમાં જન્મ્યો છે માટે જૈન છે, તો ખાલી એક છે ને શું કહેવાય કે ફોર્માલિટીની વાત છે. બાકી આપણે અહીંયા તો નિયમ કેવો છે કે જૈન કુળમાં જન્મ્યો હોય અથવા તો અજૈન કુળમાં જન્મ્યો હોય, પણ ભગવાને કઈ કીધેલી વાત એને એને ભલે ખબર ના હોય કે આને આ ભગવાને કીધી છે, પણ એ જો એ માનવા તૈયાર છે એ પર્સન જૈન છે. અને જૈન કુળમાં પણ જન્મ્યો હોય અને ભગવાનની વાત માનવા તૈયાર ન હોય, આજ્ઞાને માનવા તૈયાર ન હોય, તત્વને સ્વીકારવા તૈયાર ન હોય, જો જબરદસ્તી સ્વીકારવાની વાત નથી, પેલા જાણે સમજે અને પછી મગજમાં બેસે તો સ્વીકારે. પણ સ્વીકારવા માટેની તૈયારી હોય, સાચું હોય તો સ્વીકારવું, એવી પણ જો તૈયારી હોય તો એ વ્યક્તિને જે છે ને જૈન શાસનમાં એન્ટ્રી મળવાની ચાન્સ છે. એટલે આપણે અહીંયા જે છે ને આવો સીધે સીધો કોઈ મારા તારાનો ભેદ નથી. બરોબર છે? એટલે કોઈ પણ અવસ્થામાં હોય, ક્યાંય પણ જન્મેલો હોય, પણ ભગવાને કહેલા તત્વને માને તો ભગવાન તેના છે. માટે તમે દેરાસર આવો ત્યારે ચાંદલો કરો, પછી અંદર જાઓ. બરોબર છે? તમને થાય કે જેમના ચરણમાં નમસ્કાર વંદના કરું છું તેમની આજ્ઞા ભલે કદાચ આચરણ રૂપે જીવનમાં પ્રાપ્ત ન થઈ હોય, બરોબર છે, ભગવાનની આજ્ઞા તો છે ને ચારિત્ર સ્વીકારવાની છે, દીક્ષા લેવાની છે, દીક્ષાને પણ અપ્રમત્તપણે પાડવાની છે, પણ એ હદ સુધી મારે સ્વીકાર ન થાય. ગૃહસ્થપણાના જે નિયમો છે, 12 વ્રત વગેરે સ્વીકારવાના, એમાંથી પણ કદાચ 12 નહીં તો 11, 10 એમ કરતા કરતા એકાદ વ્રત, એની અંદર પણ આખે આખો નહીં તો અડધો, અધૂરો, એટલું પણ સ્વીકારવાની તૈયારી ના હોય તો કમથી કમ ભગવાને જે કીધું છે, જે આજ્ઞા કરી છે, બધી જ પાડવા જેવી છે. મારામાં હાલમાં જોઈએ એટલી તાકાત હિંમત નથી, એવી હિંમત આવશે એમ ધીરે ધીરે જે છે ને પાડવાનો હું પ્રયત્ન કરીશ. પરંતુ ભગવાને કહેલું તત્વ એના સિવાય જગતની અંદર હિતકારી, પછી એ તત્વ ક્યાંય પણ હોય, પણ આ તત્વ કે આ વસ્તુ એ હિતકારી છે એ ખાતરી થાય તો એ વ્યક્તિ જે છે ને એ ક્યાંય પણ રહેલો હોય, એના ઉપર કોઈ પણ થપ્પો કે લેવલ કે મોહર મારેલી હોય, પણ એ વ્યક્તિ જૈન છે. બરોબર છે? એટલે આપણે એને જે છે ને શું કહેવાય કે સ્વીકારવા તૈયાર છે જૈન તરીકે. કારણ કે જેને કીધું એનું એ અનુસરણ કરે છે, પણ પછી ભલે જે છે ને મોહર છાપ કોની પણ મારેલી હોય, થપ્પો કોઈનો પણ મારેલો હોય. સમજાય છે? જેમ છે ને કોઈ બિસ્કિટ હોય, દાખલા તરીકે સમજો કે પાર્લેજી બિસ્કિટ આવે અને એના ઉપર જે છે ને કોઈએ બ્રિટાનિયાનો જે છે ને શું કહેવાય કે રેપર લગાવી દીધો હોય, બરોબર છે, એટલે બહારનો માર્કો ભલે બ્રિટાનિયાનો હોય, પણ અંદરથી શું છે, ઓરિજિનલી શું છે, પાર્લે છે ને. બરોબર છે? એ જ રીતે બહારથી દેખાવ કેવો પણ અંદરથી જો ભગવાને બતાવેલું તત્વ કોઈ પણ રીતે પોતાની બુદ્ધિથી, કોઈના કહેવાથી, ચિંતન મનનથી, કોઈ જૈનના સંપર્કથી, કોઈ પણ રીતે એ તત્વ એને જો સ્વીકારવામાં આવી ગયું, બરાબર છે, તો એ વ્યક્તિ જીનનો અનુયાયી છે. અને આગળ જઈને એવો વ્યક્તિ ચોક્કસપણે પોતે આગળ જઈને જીન થશે, એટલે કે પોતે આગળ જઈને એ સિદ્ધ થશે, મુક્તિ એ જશે ને જશે. બરોબર છે? આના સિવાયનું આગળનું જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આજે આપણો સમય થયો છે, રાખીએ છીએ. ઓલમોસ્ટ 1 કલાક થવા આવી છે. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. એક જ મિનિટ. હા, અને આ ક્ષણે આપણે જેમના વ્યાખ્યાન વાંચી રહ્યા છે એવા ગચ્છનાયક આચાર્ય ભગવાન શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. અને હા, હું સ્ટોપ નથી કરતો. અને સાથે સાથે જે છે ને એમના ઉપકારોને ધ્યાનમાં રાખીને આ જે વાંચન કરી રહ્યા છે એના ઉપર જે છે ને એનો ઉપકાર આપણા ઉપર જે છે ને સતત રહેશે. એમના વાંચનના ચિંતન વગેરે દ્વારા આ જેટલું પણ જે છે ને થોડું ઘણું મંદ પણ ક્ષમ થયું છે એ શેર કરવાનો પ્રયત્ન કરું છું. એની અંદર કંઈક જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જી અશોકભાઈ બોલો.